સુરતમાં ગતરોજ ભારે વરસાદ પડ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ત્યારે સુરતના વરાછા ખાન બજાર પાસે આવેલા પોદર આર્કેડમાં આખા બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયા, જેને લઈને વેપારીઓને ભારે નુકસાન થયું। વેપારીઓના જણાવ્યા મુજબ અંદાજિત 100 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ અને પોદર આર્કેડમાં પાણી ભરાવાના કારણે 100 કરોડ જેટલા નુકસાનીનો અંદાજ છે। વેપારી સંદીપભાઈએ જણાવ્યું હતું કે મારી પોદર આર્કેડમાં મોબાઈલ બજાર નામની દુકાન છે। મારી દુકાનમાં 4 ફૂટ સુધીનું પાણી ભરેલું હતું અને નીચે બેઝમેન્ટ આખું ડૂબી ગયું। સમગ્ર પોદારની નુકસાનીની વાત કરીએ તો 100 કરોડ આસપાસ છે। મારી પોતાની દુકાનમાં 30 થી 40 લાખ રૂપિયાની નુકસાની છે। અહીંયા 200 થી 250 જેટલી દુકાનો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેટ્રોના કારણે આ વસ્તુ બની છે। મેટ્રોના લીધે જ અહીંયા પતરા માર્યા છે, તેના કારણે પાણી આ બાજુ આવી ગયું। અહીંયા હાલ એક મશીન મૂક્યું છે, તો એક મશીનમાં ક્યારે પાણી નીકળી રહેશે। સંદીપ પટેલ, આપણે મોબાઈલ બજાર પોદર આર્કેડમાં આપણી શોપ છે અને પાણી મારી દુકાનમાં તમે સમજો ને તો આજે 4 ફૂટ ભરેલું હતું અને આ નીચેનું તમે જોઈ શકો છો। આ નીચેનું જે છે બધું ઓલમોસ્ટ બધું ડૂબી ગયું છે। નુકસાની તમને કહું ને તો પૂરા પોદારની લગભગ 100 કરોડ ઉપરની તો ગણીને ચાલવાનું। મારી ખુદની તમને કહું તો 30-40 લાખ રૂપિયાની નુકસાની છે। કેટલી દુકાનો આવેલી અત્યારે? આમાં અત્યારે તો ડૂબેલી દુકાનો તમને કહું તો 200 થી 250 દુકાનો છે। માંગમાં એવું છે કે આ જે વસ્તુ બની છે સેમ મેટ્રોના લીધે બની છે। મેટ્રો જે આજે એના બ્રિજના પતરા આટા માર્યા છે એના લીધે પાણીનો બધો ફ્લો આ બાજુ આવ્યો છે। અને બીજું કે અત્યારે એસએમસી ને બી આપણે ઘરે એવી ફરિયાદ કરી છે, પણ એ ફરિયાદના આધારે એ લોકો આવ્યા નથી। એક મશીન નીકળે, એક મશીનમાં પાણી ક્યારે જવાનું? આ મશીન પાણી તો મને લાગે 3-4 દિવસ ચાલે છે। અમે બી અરેન્જ કરીએ છીએ, પણ અત્યારે અમારી પાસેથી બી એવી કોઈ અપેક્ષાઓ કોઈ રાખતું નથી કે કોઈ આવતું બી નથી, કે પાણીનો પ્રોબ્લેમ છે, આવવા જવાનો બી પ્રોબ્લેમ છે, તો એ વસ્તુના લીધે થતું નથી। મારું નામ છે કૌશલ ધામેચા, હું મોબાઈલ બજારની અંદર એઝ અ મેનેજર છું। ગઈકાલે પોદર આર્કેડની અંદર જે પાણીનો ફ્લો આવ્યો ને 30 મિનિટની અંદર નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર પડી ગયો, એટલા ફ્લોથી પાણી આવેલું હતું। તો ગ્રાઉન્ડ ફ્લોરને તો બહુ વધારે નુકસાની ગઈ છે। એ લોકોને તો નીચેથી સામાન હટાવવાનો મોકો બી નથી મળ્યો અને અમારી દુકાનમાં અમે ઇફ પોસિબલ જેટલો બની શકે એટલો સ્ટોક હટાવી દીધો છે, તો બી 50% સ્ટોકની નુકસાની છે। અત્યારે અંદાજિત તો પોદર આર્કેડની નુકસાની ઓવરઓલ ગણો તો 100 કરોડ રૂપિયાની આસપાસની નુકસાની છે પોદર આર્કેડ। કેટલી દુકાનો પાણીમાં ગરકાવ? એપ્રોક્સિમેટ 100 દુકાન આગળ પાછળ બધી મળી અને 100 દુકાનો પાણીમાં ગરકાવ છે। શું અપેક્ષા રાખો? અપેક્ષા તો હવે જે સરકાર થોડું ઘણું હેલ્પ કરી દે એસએમસી, અને પેલા તો પાણી કઢાવવાની અપેક્ષા છે અમારી। સૌથી પહેલો પ્રયત્ન એસએમસી આ પાણી બહાર કઢાવવાનો પ્રયત્ન કરે એવી અમારી તમારા ચેનલના માધ્યમથી સરકારને રિક્વેસ્ટ છે।